પણ આપણે ભૂલી ગયા છીએ. આપણને ખબર નથી કે હું 84 લાખ અવનિમાં ભટકતો 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 આ મનુષ્ય દેહની અવનિમાં હું આવ્યો. પ્રભુએ ઘણી દયા કરી અને આ મનુષ્ય દેહ આપણને આપ્યો. બહુ ભટકો ચાર ખાણી તો ક્યાં ભૂલી જાવે, હે મુસાફિર કે ફોગટ પૂછી રહે. બહુ ભટકતો ભટકતો આ જીવ આવ્યો છે. 4 યુગ થી ભટકતો ભટકતો એટલે શામાં ભટકવાનું છે કે આ 84 ના જીવ બધા છે ને, જેને કોઈ પણ જાતની એને વ્યવસ્થા નથી, કોઈ પણ જાતના ઈવડાઈ અવાજ કરી અને બોલી શકતા નથી. જેટલા જીવ છે એ બધા જીવોને પરમાત્માએ 84 તો બનાવી, પણ એ જીવનો ઉદ્ધાર ક્યારે થાય કે જ્યારે મનુષ્ય દેહ મળે ને ત્યારે. મનુષ્ય દેહ સિવાય એ જીવનો ઉદ્ધાર થતો નથી. એટલે મનુષ્ય દેહ મળ્યો એ આપણે મોટામાં મોટા ભાગ્યશાળી કહેવાય. આપણને મનુષ્ય દેહ મળ્યો છે, નથી મોટા બંગલા બનાવવા માટે મળ્યો, નથી મોટા ઉદ્યોગો માટે બનાવવા માટે નથી મળ્યો. સાથોસાથ પરમાત્માનું ભજન ભૂલવાડે તો ભૂલીશ નહીં, ભલે ગરગંગામાં વરગાડે, જેનો ભૂલો પછી 10 નહીં હુજે. પછી આવી જાય છે આડી 84 ની ખાણ કે અંધારી રાત છે, અંધારી રાત પછી આવી જશે. માટે રામ ભજી લે, તારે કાંઈ ફિકર નહીં, તારા સદ દુખડા મટી જાય, તારા કીડા કરમ બળી જાય. રામ ભજી. પણ આ સમજણ એવા સદગુરુ સુખાની કોઈ હોય તો આપણું નાવ, કે આ સંસાર સમુદ્રની માલપા આપણું નાવ કોઈ એમ કહેતા હોય કે અમે તો બહુ સુખી છીએ, બહુ સુખી છીએ. લાખ ને કરોડો નો બંગલો બનાવી રહેતા હોય, ઉતી ઉતો અને કૂતો કઈ રહેતા હોય ને કે વધારે, કારણ કે મા બાપ ના જેવડે એમને સેવવા નથી. મા બાપ ને તો બુરા આશ્રમમાં મૂક્યા ભણા, અથવા ઉતો ઊંચીને કૂતો એ કૂતરું રાખે, અને બહાર લેખ્યું હોય કે રજા સિવાય કોઈને મહેતા કરવું નહીં. બહાર એવું લખી નહીં. એટલે ભગવાન ઘરે મારી પણ કોઈ સંતે ઘરે કોઈ ન કરે. એ બંગલાની માતા એ બનાવવા માટેથી પરમાત્માએ આ મનુષ્ય દેહ નથી આપ્યો. કેટલાક બનાવ્યા બંગલા એ તને ભગવાન પૂછવાનો નથી, કેટલા ઉદ્યોગ બનાવ્યા એ પૂછવાના નથી, કેટલી વાડીઓ બનાવી એ ભગવાન પૂછતા નથી. ભગવાન તો આ જીવને એટલું જ પૂછે છે કે સતકર્મ કેટલું કર્યું, સેવા કેટલી કરી, અને મારું નામ તે કેટલું લીધું. એ તો કઈ લીધું નહોતું. ગાવા 84 માં પાછું 84 નું ચક્કર ફરવા જવું પડે, કારણ કે આ વિષય રૂપી ખંજોરી એવી છે માણસને. હોય તો બીજાની લાલચ થાય, બીજું હોય તો ત્રીજાની લાલચ થાય, ત્રીજાની હોય તો ચોથાની લાલચ થાય. આ લાલચ છે ને માણસને મળતી નથી. એમાં પરમાત્માનું ભજન કઈ રીતે કરી શકે? કારણ કે વિષય રસ એવો છે. વિષય રૂપી માણસને ખંજોળ આવે છે ને. એક દ્રષ્ટાંત છે. એક સુરદાસ મહારાજ એક નગરીની માલપા પ્રવેશ કર્યો
અને એમને જે કંઈ કામકાજ હતું ને જે કંઈ વડોળનું કોઈ ખાવા પીવાનું જે કંઈ કામકાજ હતું એ કામકાજ કરીને હવે એના નગર બહાર નીકળવાનું હતું. કોઈને પૂછ્યું કે ભાઈ મને નગર બહાર જવું છે, દરવાજો એક જ, નગરીનો ફરતો કર, એક જ દરવાજો, એ દરવાજે થઈને જ બહાર નીકળાય. ઘણા બધાને પૂછ્યું, પછી કોઈક વાર એમ કીધું કે સુતાજી કોઈને એવી નવરાશ નથી અને તેને એમ કરો આ ઘડ્યો ને ઘરને ઝાલતા ઝાલતા આમ ખંભો દેતો દેતા આવેલા જાઓ એટલે દરવાજો આવશે ને ત્યાં નીકળી જજો બાળા. એટલે સુરદાસ તો એ ગઢને ટેકો દે અને ટેકે 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 એમને હાલવા મનાણા હાલવા મનાણા. કારણ કે ગઢ છે એ એક ગામનું પસવાડું જ કહેવાય. ત્યાં બહુ સફાઈ ન હોય, કોઈ ઉકળા નાખ્યા હોય, કોઈ જે તે બધું નાખ્યું હોય એ બધું વેચતું જાવ, કોઈ કાંટા વાગે હેલા જાય છે સુરદાસ ગઢને ટેકો દેતા દેતા. આગળ જ્યાં દરવાજે થોડો ક્ષેત્ર 2 ડગલાનો રહ્યો, બહાર નીકળી જવાની તૈયારી અને સુરદાસ મહારાજને ખંજવાય આવ્યા તો ઓલો જે ગઢને હાથ જતા હતા ને એ લઈને મનાણા ખજોડવા અને મનાણા હાલવા. થોડા 5-7 ડગલા આવ્યા અને આમ જ્યાં ખજોડ મળી પડી ટેકો દીધો ધપા કર દરવાજો રહી જવાનું. વળી પાછો ગઢને ઝાલીને પાછો એ ચક્રે પડી ગયા સુરદાસ મહારાજ. એટલે 84નો ફેરો ફરતો ફરતો આ જીવ આવે છે ને એમાં એક મનુષ્ય દેહ રૂપી દરવાજો છે. આ દરવાજેથી જ 84 માંથી બહાર નીકળાય એવું છે, નહીં તો નીકળાય એવું નથી. બાકી તો બધું કોણ છે બાપુ? સતગુરુના સંતના શરણ લીધા વિના 84 મટે એવું નથી. કારણ કે આ સંસાર સાગર મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો. હીરાને માણેક લાલ પરવાળા કે નેણથી નીરથી ઓરજો, આ અવસર નહીં મળે પાછો. આ સંસાર સાગર તો એવો બધો ખારો હોય ને, એવો ખારો છે કે મારા તારાનો જાતિ ભાતિ ભેદનો કંઈક કમાવી લેવાનો, કંઈક ભૌતિક સુખ માણી લેવાનો, જીવન વ્યતીત આપણું આમનામ થઈ જાય. ભલા હું કહું છું કે પૂર્વની કંઈક કમાઈ હોય અને આપણને જે કંઈક પ્રાપ્ત થયું હોય અને એને આપણે પ્રેમથી તે પરમાત્માએ આપણને સુખી કર્યા હોય. કારણ કે પૂર્વની કંઈક કમાઈ હોય તો આપણે કંઈક સફળતામાં આવી ઈશ્વરની કૃપા હોય તો પણ એને વાપરવાની રીત આવડે. વાપરતા એની માલપા ભક્તિ ભળવી જોઈએ. શું ભળવું જોઈએ? ભક્તિ ભળે ને તો સારા રસ્તે વપરાય, નહીં તો જુગારની કલમમાં વપરાય, દારૂમાં વપરાય છે, આડાવડા કેસ કબાડામાં પૈસા વપરાઈ જાય છે. વકીલોને પછી 50,000 લાખ 2 લાખ 3 લાખ 5 લાખ જેવો એ સેવા દેવા પડશે. આપણી સંપત્તિ જો ભક્તિમાં નહીં ભળે ને તો આમ નામ વ્યર્થ જાય છે. એટલે મહાપુરુષ સંતો કહે છે કે ભક્તિ વિનાની સંપત્તિ આવીને હાલી ગઈ. જેમ વીજળી આકાશમાં ચમકીને ચાલી ગઈ. વીજળીનો ચમકારો કેટલો હોય,
ઘડીક જ હોય આમ તો કરો છો ને અજવાળું પીડ્યું તરત પાછું અંધારું, આમ તમ કરો કર્યો ને અજવાળું છું તરત પાછું અંધારું. આ જીવન એવું છે. પણ આ સંપત્તિ બધી આવીને આવી જાય. ધન જોબન ડુંગર કા પાણી, फूल रहे जो गए फूलवाड़ी, वास रहे निज फूल में, धन जोबन डूंगर का पानी. चल जावे एक सीन में मुखड़ा, क्या देखो दर्पण में तेरा दया धर्म नहीं दिल में. कभी साहब कह सके हे मनुष्य, મોટું રૂપાળું નથી તારું માતા રહેવા વાળો રૂપાળો છું શું તું અરીસામાં જો કરસ. મુકડા ક્યાં દેખો દર્પણ में तेरा दया धर्म नहीं. દયા દીનતા રાખો હૃદયમાં, દયા અને દીનતા રાખો હૃદયમાં. શ્રદ્ધા ન રાખી શાસ્ત્ર વચનમાં. નીતિઓ ફંદે ફસાય છે, માટે ભાવે ભજન કરી લો. પરમાત્માનું આયુષ સાયડો જાય. આયુષ આપણો હેરે ન થાય એના માટે પરમાત્માનું ભજન કરવાની ખાસ જરૂર છે. પણ ભજન આપણે બેને હમણાં માળા કહી ને ત્રંબક બાપાની, એ ત્રંબક બાપા કહે છે કે જે ભજન કરવું છે ને જે માળા ફેરવી છે એ માળા આંખે દેખાય એવું નથી, કાને સંભળાય એવી નથી માળા. હોઠ કંઠ હલે નહીં, હોઠ કંઠે ન હલે. ગૌમુખીમાં હાથ ને ઓલા લાકડાની આપણે તુલસીની માળા ફેરી દઈએ, ગૌમુખીની જરૂર નહીં. આ માળા એ ભજન થાય છે. માળા તો મન કી ભલી ઓર કાષ્ટ કા ભારા, ચતુર નરકી એક ઘડી મૂર્ખ કા જનવારા. આખી જિંદગી કે આપણે માળા ફેરવશું ને તો એમ નથી પટેવું. નિજ નામની ભક્તિ કર્યું હોય તો મહાપુરુષ સંતોનું શરણું લેલો. અને એ તો દયાળુ છે, એ તો તારણહાર છે. જગતની વાતમાં સંત નો હોત સંસારમાં તો આખું જગત બનીને ભસ્મ થઈ ગયું હતું. એ તો તારણહાર છે, બાવડી વહેલા પછી મૂકે નહીં. પણ આપણે એવી અભાગ છે ને, આપણી અભાગ છે. ગુરુ ગાયરા થોડોક કેમ છો, 6 મહિના 12 મહિના થયા, કઈ મારે કઈ હું સુખી થતો નથી. ગુરુ કર્યા પણ જે મારે કઈ બહુ જામતું નથી. કે શું નથી જામતું? ગુરુ કર્યા તો કઈક આપણે આજે પીધે સુખી હોવો જોઈએ ને. એટલે કાજે પીધે સુખી કરવા સારું તે નથી ગુરુ કરાયા. એ આ ભવસાગર કરવા માટે સુકાની નાવ સદગુરુને હોદી દો અને એ નાવ હંકશે, એ બાવડી ધારીને બેહારી દેશે તમને. બે જાય ખારો બની જાય, ખારો. હા, સદગુરુ ખારવા આપણું નાવ આ સંસાર સાગર માંથી સહેજે પાર ઉતારી દે, સહેજે પાર ઉતારી દે. તો સદગુરુ તારણહાર છે. કેવા તારણહાર છે? સતગુરુ
એવા હોનારે સમુદ્રને ડૂબી નીર બનાવો રે. દેવી મારી ક્ષમા કર્યો રે પાપ. દેવી મારી રાખી અરજી રે ખાવન હરિનામ એવા ઉતારે એ ડુંગરને વચમાં બનાવો રે. એવા ઉતારે એ ડુંગરને વચમાં બનાવો રે. એવા ડુંગરા એ માણસનો દેવનો સજ્જન રાખે